રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ વોર્ડ નં. 2ના ગાયત્રીધામ વિસ્તારમાં રોડસ્તાની બિસ્માર હાલત બદલ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ ખાતમુહૂર્ત કરીને ગાયબ થઈ ગયા છે અને છેલ્લા 4 મહિનાથી સુંદરમ શિલ્પ અને રવિ કૃષ્ણ એપાર્ટમેન્ટના 100 પરિવારો નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. રસ્તાઓ પર ખોદાયેલા ખાડા અને મોટા પથ્થરોને કારણે એમ્બ્યુલન્સ આવી શકતી નથી અને વયસ્કોને ઈજાઓ પહોંચી રહી છે. મનીષાબાએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો રહીશો સાથે મળીને મનપાનો ઘેરાવ અને આંદોલન કરવામાં આવશે. અત્યારે જે રાજકોટમાં વોર્ડ નંબર 2માં જે બજરંગવાડી પાસે જે ડામર રોડ અત્યારે બનાવે છે, અત્યારે તમે જોશો તો ઓલરેડી રોડ સારો જ છે કે નથી રોડમાં ખાડા કે નથી રોડ કંઈ બનાવવો પડે, છતાં આ લોકો જ્યારે પોતાના ખીચામાં પૈસા નાખવા હાટું અને પ્રજાના પૈસાનાથી ઓલું કરવા માટે આજે નવો રોડ બનાવે છે. અને નવા રોડમાં અત્યારે આજુબાજુના વિસ્તારવાળાની પણ મને કમ્પ્લેન હતી અને મને કીધું કે અમારે જ્યારે આ રોડ બનાવે છે તો અમારા ઘર જે રોડની સાઈડના ઘર બધા છે કે જ્યારે એ લોકોને ઘરની બહાર નીકળવા માટે 2 પગથિયા ઊંચા હતા, એની જગ્યાએ દર વખતે જ્યારે આ રોડ બનાવે છે, જ્યારે એમને ખોદીને અને રોડ બનાવવાનો હોય એની જગ્યાએ અત્યારે એ લોકો એવી રીતે રોડ બનાવે છે કે જ્યારે રોડ બનાવવાનો હોય ત્યારે માથે થર ચડાવી દેવાનો. એટલે આવી રીતે થર ચડાવતા અત્યારે એ ઊંચાણવાળો રોડ થઈ ગયો છે અને જ્યારે એ લોકોનું ઘર છે એ રોડ એને ઘર 2 ફૂટ જેટલું ઊંડું ખાડામાં વયું ગયું છે. તો આજ શું એ લોકો નવા મકાન બનાવી શકવાના છે કે પોતે બધા પાસે એવી સગવડ? ડોલીબેન સાહેબ, આપણે ઘર પાસે રોડ અત્યારે કામગીરી ચાલે છે, જેના અનુસંધાને અમારે ફરિયાદ નોંધાવવાની હતી કે અમારા મકાન સાવ નીચા જતા જાય છે. દર વખતે રોડ ઉપર ડામરના થર લાગે છે, જેથી કરીને અમારો વિસ્તાર નીચાણવાળો છે, વરસાદનું પાણી અંદર આવી શકે. ઉંમરલાયક અમારા માણસો છે એને ચડવા ઉતરવામાં તકલીફ થાય, તકલીફ છે એટલે એ લોકો ચડી ઉતરી નથી શકતા. તો આના માટે અમારે શું કરવાનું રહેશે? એના ઉપર પછી બ્લોકના થર લાગે છે. અમારું મકાન તમે જોઈ શકો છો કેટલું અત્યારે ઊંડાણમાં વયું ગયું છે. અમારે 2 પગથિયા ઉપર ચડીને જે જવાનો રસ્તો હતો એના બદલે 2 પગથિયા નીચે ઉતરીને જવાનો રસ્તો થઈ ગયો છે. આટલું ઊંડાણમાં અમારું મકાન વયું ગયું છે. અમારી એટલી સગવડ નથી કે અમે પાયાથી ઉપાડી શકીએ મકાન અને ફરીવાર ચણતર કામ કરાવી શકીએ. અમારી કંઈ ફરિયાદ હોય તો તમે આ રીતે ધ્યાન આપો. અમે કોર્પોરેટરને પણ જાણ કરેલી હતી કે આ રીતની અમારી સમસ્યા છે, પણ એવું કહેલું હતું કે રોડનું કામગીરી શરૂ રાખવાની જરૂરી છે, એટલે એ તો થશે જ.